ઇન્દિરા સર્કલ પાસે રાજકોટ મહાનગરપાલિકાની સિટી પાસે આજે હિટ એન્ડ રનની ઘટના બની છે, દુર્ઘટના છે અને એમાં 3 લોકોના મૃત્યુ થયા છે. આજે અમે લોકો અહીંયા આવ્યા હતા અને જોઈ છે. આ 3ના પરિવારને ભગવાન દેવાદિદેવ સાંત્વના આપે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમયની અંદર, થોડી ક્ષણોની અંદર અમે જાહેરાત કરી રહ્યા છીએ પરિવારજનોને મુઆવજો આપવા માટેની. એના પરિવાર જે સ્વજનના અવસાન થયા, દુઃખદ અવસાન થયું છે, એના પરિવારને ભવિષ્યમાં કંઈ મુશ્કેલી ન પડે. આ દુર્ઘટના બની છે અને આની અંદર જે એજન્સી સિટી બસની મહાનગરપાલિકામાં કામ કરી રહી છે એને છોડવામાં પણ નહીં આવે અને એની ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો મહાનગરપાલિકા પોતે ફરિયાદી બની અને આ એજન્સી ઉપર અમે લોકો કડકમાં કડક પગલાં લેવાના છે. સહાય અમે અત્યારે હાલમાં થોડા સમયમાં અત્યારે અમે જાહેર કરી રહ્યા છીએ અને આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. અમારા નિયમ છે, અમારી સ્પીડ લિમિટ પણ બાંધેલી છે, તેમ છતાં પણ આ દુર્ઘટના બની છે. એજન્સી ઉપર તો અત્યારે હાલ પૂરતું એનું જેટલું પેમેન્ટ છે અત્યારે સ્ટોપ કરી દીધું છે. અમે લોકોએ 1 પણ રૂપિયાનું પેમેન્ટ નહીં આપવામાં આવે અને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી ભવિષ્યમાં આ પ્રકારની ક્યારેય પણ ભૂલ ન કરી શકવા જોઈએ એ પ્રકારના મહાનગરપાલિકા કડક પગલાં લેશે.